રોજ અહીંયા જમાવટ કરો, રોજ આ લારીઓ વાળાને કાઢો અહીંયાથી. આના ફ્રૂટ લેવાના, આનો માર ખાવાનો, આને પૈસા દેવાના અને લોકોને પાછા નડે. રોજ 100 નંબરમાં ફોન કરો, દબાણ ખાતામાં ફોન કરો, તો જ રિઝલ્ટ આવશે, નહીતર નહીં આવે. ઘરે આવીને મારશે આ લોકો, યાદ રાખજો તમે, ઘરે આવીને મારશે આ લોકો. 365 દિવસ અહીંયા ઉભા રહી છે આ લારી વાળા, કોઈ બોલતું નથી, એટલા માટે આ સ્થિતિ થાય છે, આ ટ્રાફિક થાય છે. રોજ પીસીઆર માં ફોન કરો, રોજ હેલ્પલાઇનમાં ફોન કરો, રોજ ટ્રાફિક પીઆઈ ને ફોન કરો, તો જ ભેગું થશે, નહીતર ભેગું નહીં થાય. આ લારીઓ વાળા 365 દિવસ અહીંયા દબાણ બનાવીને ધોળા દિવસે ઉભા રહી છે. તમે બેંકમાં જાઓ કઈ મહત્વના કામથી તો તમારી ગાડી ઉપાડી જાય છે. ટ્રાફિક વાળા 800 રૂપિયા દંડ લે છે, તો આ લારી વાળા એના કયા સગા થાય છે કે 365 દિવસ અહીંયા લારી લઈને ઉભા રહે? આ બિલકુલ નો ચલાવી લેવામાં આવે, બિલકુલ એટલે બિલકુલ નહીં. રોજ ફોન કરજો 100 નંબરમાં, હેલ્પલાઇનમાં, ટ્રાફિક પીઆઈ ને, વરાછા પીઆઈ ને, કાપોદરા પીઆઈ ને, જગાતનાકા સરથાણા પીઆઈ ને, તો જ રિઝલ્ટ આવશે. બાકી આ જાડી ચામડીના સમજે એવા નથી, અને પ્રેમની ભાષા તો આને ખબર જ નથી પડતી. એટલે જાગી જાઓ, હજી એ સમય છે, નહીતર અઘરું થઈ જાય. જો આ દબાણ વાળાને પછી ફોન કરીએ ને, પીસીઆર બોલાવીએ, ટ્રાફિક ટીઆરબી બોલાવીએ, પીઆઈ ને ફોન કરીએ, એટલે જો આ રિઝલ્ટ આવે. પણ આ ઘેટા જેવું જાડી ચામડીનું જે પબ્લિક છે ને, એ આ કાંઈ જ કરે નહીં, સેજ પણ તસ્દી ના લે, એટલે પછી આ લોકો હટે નહીં. આપણી આગળ એક સ્પ્લેન્ડર વાળો હોય અને એની ગાડી ધીમી પડી જાય તો આ લોકો ટી 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 કરીને માથે બેસી જાય, પણ આ લોકો માટે કોઈ ફોન ના કરે. આ લોકો ઉભા રોડે નડે છતાં પણ આ સ્થિતિ. આમ જુઓ, જ્યાં સુધી હલાવો નહીં ત્યાં સુધી હલે નહીં. 365 દિવસ બિચારા ગરીબ લોકો, આ ગરીબોએ માર્યો છે, આ ગરીબોએ એટેક કર્યો છે, ને આ ગરીબોએ હુમલો કર્યો છે. જુઓ આ સ્થિતિ છે, આ ગરીબો કેટલા નડે છે. જુઓ પછી જયારે દબાણમાં ફોન કરીએ ને, ત્યારે આવી રીતે એ લોકો ભાગે, હટે, ત્યાં સુધી તો એને ખબર જ નથી પડતી. લાખો ટુ વ્હીલ ચાલકોને નડવાનું, લાખો ટુ વ્હીલ ચાલકોને. આ લોકોનો ધંધો છે, રોડ ઉપર ધંધો કરવાનો, લોકોને નડવાનું, અને છતાંય કોઈ અવાજ કરે તો લોકોને મારવાના. આ ફ્રૂટ વાળા છે, આ ગરીબો છે, આ રોડ ઉપરના ફેરિયાઓ છે, જેને તમે બિચારા સમજો છો, ગરીબ સમજો છો. આ એ જ ફ્રૂટની લારીઓ વાળા છે કે જેને આપણે જયારે હટાવીએ છીએ આ વરાછા મેઇન રોડ ઉપરથી, તો એમને ગમતું નથી. આમાંના જ 4 જણાએ મારા ઉપર એટેક કર્યો છે અને જીવલેણ હુમલો કર્યો છે. અને આ લોકો રોડ ઉપર રસ્તા રોકીને ઉભા રહી, અહીંયા ફ્રૂટ લેવા માટે 4 વ્હીલરો ઉભી રહી, અને આપણી ગાડી પટ્ટાની અંદર પડી હોય ને તો પણ 6 સેકન્ડમાં આ લોકો આવીને ઉચકી જાય, અને આપણે 800 થી 1000 રૂપિયા દંડ ભરવાનો. અને આ લોકોને હટાવવા માટેની કોઈ જ વ્યવસ્થા નહીં, કોઈ જ એટલે કોઈ જ વ્યવસ્થા નહીં. વરાછા મેઇન રોડ ઉપર ઉભા રહે, કોઈ સર્વિસ રોડ નહીં. સર્વિસ રોડ અંદરની સાઈડ છે, ગ્રીલની પેલી બાજુ. આ લોકો ગ્રીલની બહાર ઉભા રહી છે. અને અહીંયા થોડે દૂર આપણે આગળ વાત કરતા કરતા પહોંચીએ એટલે આપણને ખ્યાલ આવશે કે બહુ બધી પોલીસ ઉભેલી છે, અને પોલીસ ત્યાં ઉભેલી હોવા છતાં પણ એ લોકો અહીંયા કોઈ પણ પ્રકારની એક્શન નથી લેતા. આ ગાડી ગઈ છે એ પણ પોલીસની છે, અને આગળ ટ્રાફિકમાં રોંગ સાઈડમાં લોકો ન આવે એના માટે, અથવા કોઈ પણ કારણથી ત્યાં પોલીસ ઉભી છે, અને પોલીસ ઉભેલી હોવા છતાં પણ એમણે આ ફ્રૂટની લારી વાળાને હાલ કશું જ કીધું નથી. શું કામ નથી કીધું આપણને ખબર નથી. અને આપણે અત્યારે દબાણ ખાતાવાળાને ફોન કર્યો છે, દબાણ ખાતાવાળા આવશે તોય ભલે, ખબર નથી શું થશે. પીસીઆર બોલાવી છે, અને ટ્રાફિક પીસીઆર પણ આપણે બોલાવી છે. અહીંયા જ નજીકમાં પોલીસવાળા ઉભા છે, અને એ ફ્રૂટ વાળાને કંઈ કહે છે કે નહીં, શું કામ નથી કહેતા એ આપણને ખબર નથી.